હારો સામે આવ્યા છે। કોંગ્રેસની સ્થિતિને તેમણે ગણાવી છે અત્યંત દયાજનક। વાઘાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને કહ્યા છે નમાલા। અહીંની કમાન હાથમાં લેવા દિલ્હીથી રાહુલ ગાંધીને ગુજરાત આવવું પડે છે। રાહુલ ગાંધી પોતે સ્વીકારે છે કે ગુજરાત કોંગ્રેસમાં કંઈ બચ્યું નથી। આ પ્રકારના વાગબાણ પણ તેમણે છોડ્યા હતા। રાહુલ ગાંધીના જીતના દાવાને વાઘાણીએ પોકળ ગણાવ્યા છે। રાહુલ ગાંધીએ જ્યાં જય જીતનો દાવો કર્યો ત્યાં કોંગ્રેસ હારી, આ પ્રકારનો કટાક્ષ પણ તેમણે કર્યો છે। 2027માં પણ ભાજપ અહીંયા નવો ઇતિહાસ રચશે, આ પ્રકારનો વિશ્વાસ, આ પ્રકારનો આશાવાદ પણ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો છે। ભાજપમાં આંતરિક લોકશાહી બચી છે, આ દાવો પણ તેમણે કર્યો હતો। અમદાવાદ ભાજપ મહાનગર બૃહદ બેઠકનું આયોજન થયું હતું, જ્યાં જીતુ વાઘાણીએ અમદાવાદ બીજેપીના હોદ્દેદારના નામની જાહેરાત કરી હતી। તે સમયે વાઘાણીએ બીજેપીની કાર્યશૈલીના વખાણ કર્યા। જો આંતરિક લોકશાહી ક્યાંય બચી હોય તો એ ભાજપ છે, આવો દાવો કરીને જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। આ પાર્ટી સિવાય ક્યારે આવી આંતરિક લોકશાહીમાં પ્રમુખોની વરણી એ બીજી પાર્ટીમાં થઈ હોય તો યાદ હોય તો આવશે ખરા। અહીંયા અમદાવાદમાં તો રાહુલભાઈ આવે અને પછી આખે આખું હાથમાં લે। મને તો એ ચિંતા થાય છે, કોંગ્રેસની દયા આવે છે, એની ચિંતા આપણે ન કરાય। આખે આખું દેશનો એવડો મોટો નેતા હોય એને ગુજરાત હાથમાં લેવું પડે। આ બધા હાવ નમાલા જે છે ને તો જ લેવો પડે ને। એ પોતે સ્વીકારે છે કે અહીંયા કઈ છે એની ધોળું થઈ ગયું છે, પ્રજા કેવી રીતે એની ભેગા રહેવાના? એને હાથમાં લીધું પછી બધા કોક એમ કે રાહુલ ગાંધીએ કીધું છે હવે ગુજરાત જીતવાના છે, એટલે ભગવાન છે। મને તો એ દ્રશ્ય જોઈને ક્યારેક ક્યારેક પાછું કોઈ બીજું મને યાદ આવી। હવે એ અન્ય રાજ્યમાં જઈને નથી બોલ્યા, હરિયાણામાં નથી બોલ્યા, મહારાષ્ટ્રમાં નથી બોલ્યા કે જીતવાના છીએ, બોલ્યા છે ને। જેલે દિલ્હીમાં બોલ્યા કે અમે જીતવાના છીએ, પણ સૌથી વધારે હારવાનો ઇતિહાસ એના ભાગમાં આવ્યો છે। એટલે અહીંયા બોલીને ગયા છે ને, એટલે એક નવો ઇતિહાસ 27માં રચાવાનો છે, એમના નામે જવાનો છે કે અમે આ વધારે। અમદાવાદમાં ફરીથી પકડાયો છે હાઇબ્રિડ ગાંજો।